દેશના સૌથી ધનાઢ્ય પરિવારના પુત્ર અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રા આજે સંપન્ન. દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર શ્રી અનંત અંબાણી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન. દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણા. શારદા પીઠના નેતૃત્વમાં તમામ જ્ઞાતિ સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા. સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર શ્રી અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીના કિલોમીટરની પદયાત્રા રામનવમીના પાવન દિવસે સંપન્ન થઈ. આ પદયાત્રાને ઠેર ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી. દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગતગુરુ શંકરાચાર્યજીના શારદા મઠમાંથી દ્વારકાથી શ્રી નારાયણ નંદજીના નેતૃત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ સમાજો, હોટલ એસોસિએશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા નગર શ્રેષ્ઠીઓ એક બેઠક યોજી પદયાત્રામાં આગમન પૂર્વે શ્રી અનંત અંબાણીની ભવ્યથી ભવ્ય સ્વાગત રૂપરેખા ઘડી કાઢી હતી. શ્રી અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતી ઘાટની મુલાકાત લઈ ગોમતી પૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદુકા પૂજનનો લાભ લીધો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણ નંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર, શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ શ્રી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહુતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દૂર દૂરથી જગત મંદિરને નિહાળી શકાય તે માટે મંદિરે રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું. મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક ને સુગંધીદાર પુષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી. આ પદયાત્રાના વધામણા કરતા રબારી માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત શ્રી અનંત અંબાણીનું પોતાનું પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું. શ્રી અનંત અંબાણીના સ્વાગતના દૂર દૂરથી હાથી ઘોડા લાવી તેની અનેરી સજાવટ કરી પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી. આ પ્રસંગે 400થી ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા માદર મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા અને દ્વારકા નગરને જુદા જુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી શોભાવી હતી. આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે 10,000 જેટલા પરિવારના 1 લાખથી વધુ સભ્યોની પ્રસાદે સેવા કરવામાં આવી. આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. જગત મંદિરના સ્વર્ગ દ્વાર પર આવેલા અન્ન ક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્ન સેવા ચાલુ રાખવામાં આવી. એટલું જ નહીં, મંદિર પરિસર આજુબાજુ તમામ વિસ્તારમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી રહી હતી. શારદા પીઠના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર, નગરપાલિકા અને મંદિર પ્રશાસનનો સહયોગ, સમાજના તમામ વર્ગના તમામ લોકોના સ્વયંભૂ ઉત્સાહ સાથે ઉપસ્થિત સંતો મહંતોના આશીર્વાદમાં આગેવાનોની શુભેચ્છા અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહુતિના આ પ્રસંગે સોનામાં સુગંધ ભેળવાનું કાર્ય કર્યું. ઉલ્લેખનીય છે કે પદયાત્રાની પૂર્ણાહુતિ પૂર્વે શારદાપીઠ બ્રહ્મચારી નારાયણ નંદજીએ દ્વારકાના તમામ જ્ઞાતિના આગેવાનોની એક બેઠક બોલાવી અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા અનુરોધ કર્યો, જેને સહશ્રેષ્ઠીઓ ઉમંગભેર સ્વીકારી ઉત્સાહપૂર્વક અભૂતપૂર્વક સ્વાગત कार्यक्रम યોજાયો. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं. आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है. आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है. सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद. છોડ છે દ્વારિકાનો નાથ છે, રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ છે, રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ. As a mother, it's a very proud feeling to see my youngest son Anant complete his Padyatra from Jamnagar to this divine place of Dwarkadish. My heart is full of joy and I seek blessings from everyone. For all the youngsters who have accompanied Anant for the last 10 days, they are spreading our Sanskriti, our tradition, our culture and carrying it forward. I can only thank Lord Dwarkadish for giving strength to Anant, whose determination and commitment and devotion to God has been supreme. So, all I can say is Jai Shri Krishna and Jai Dwarkadish. આજે મારું હૃદય એકદમ
ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.